આજના આ સત્રમાં સૌનું સ્વાગત છે. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા એક એવા વિષય પર છે જેણે કદાચ મને લાગે છે ક્યારેક ને ક્યારેક આપણા સૌની ઊંઘ ઉડાડી છે. હા, સાચી વાત છે. આજનો વિષય છે ઓવર થિંકિંગ, એટલે કે વધારે પડતું વિચારવાની આદત. આજના આ વિશ્લેષણ માટે ઓશો વાણીના કેટલાક અત્યંત પ્રભાવશાળી પ્રવચનોના અંશો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યો છે. આપણી આજની ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આપણું મગજ શા માટે સતત વિચારોના એક ચક્રમાં ફસાયેલું રહે છે અને આ અવિરત ઘોંઘાટને શાંત કરવાના વ્યવહારિક ઉપાયો કયા છે. બરાબર. તો ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. મને હંમેશા એવું લાગ્યું છે કે દિવસ દરમિયાન જ્યારે આસપાસ ઘોંઘાટ હોય છે ત્યારે મગજ પોતાના કામમાં વ્યસ્ત રહે છે, પણ રાત્રે જ્યારે બધું જ શાંત પડે છે, રૂમમાં કોઈ જ અવાજ નથી હોતો, બરાબર એ જ સમયે મગજમાં સૌથી મોટું તોફાન શરૂ થઈ જાય છે. હા, રાતનો સમય ઓવરથિંકિંગ માટે સૌથી ક્લાસિક સમય છે. બિલકુલ. મતલબ વર્ષો પહેલાં થયેલી કોઈ નાની ભૂલ હોય કે ભવિષ્યની મોટી ચિંતાઓ હોય અથવા લોકો શું કહેશે એનો અદૃશ્ય ડર હોય, આ બધું જ અચાનક હાવી થવા લાગે છે. ઓશોના આ પ્રવચનો સાંભળતા વખતે એ સ્પષ્ટ થાય છે કે આ કોઈ સામાન્ય સમસ્યા નથી, પણ આ તો મગજની એક બહુ જટિલ રમત છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે સમાજમાં અને સામાન્ય મનોવિજ્ઞાનમાં ઘણીવાર વધારે પડતું વિચારવાની આ આદતને એક નબળાઈ કે બીમારી તરીકે જોવામાં આવે છે. હા, મોટાભાગે લોકો એવું જ માને છે. પણ જુઓ, ઓશોના દૃષ્ટિકોણથી જોઈએ તો ઓવરથિંકિંગ એ કોઈ નબળાઈ નથી. વાસ્તવમાં તે એક અત્યંત તેજસ્વી, સક્રિય અને શક્તિશાળી મગજની નિશાની છે. અચ્છા, એટલે સારી નિશાની છે. હા, પણ એક શરત સાથે. આખી પરિસ્થિતિને એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરીએ કે કોઈની પાસે એક બહુ જ શક્તિશાળી હાઈ સ્પીડ સ્પોર્ટ્સ કાર છે. એ કારનું એન્જિન અદ્ભુત છે, પણ સમસ્યા એ છે કે તેના સ્ટીયરિંગ પર ડ્રાઈવરનો કોઈ કાબુ નથી અને કારમાં બ્રેક જ નથી. ઓહ, એટલે એન્જિન પાવરફુલ છે પણ કંટ્રોલ નથી. બરાબર. હવે આટલી શક્તિશાળી કાર જ્યારે નિયંત્રણમાંથી બહાર જતી રહે ત્યારે તે જ તાકાત સૌથી મોટી દુશ્મન બની જાય છે. બિલકુલ. આવું જ આપણા મગજ સાથે થાય છે. સમસ્યા એ નથી કે આપણે વિચારીએ છીએ. વિચારવું તો મગજનું મૂળભૂત કામ છે, એ તેની પ્રકૃતિ છે. મૂળ સમસ્યા એ છે કે આપણે વિચારવાનું ક્યારે રોકવું તે જાણતા નથી. આ શક્તિશાળી એન્જિન ન્યુટ્રલ ગિયરમાં સતત ફર્યા કરે છે અને બળતણ એટલે કે આપણી માનસિક ઉર્જા બળતી રહે છે. આ સ્પોર્ટ્સ કારના ઉદાહરણથી ખરેખર સમજાય છે કે શા માટે આ પ્રક્રિયા આટલી થકવી નાખનારી હોય છે. અને સાચું કહું તો આ કોઈ એવી વસ્તુ નથી જે કોઈ એક મોટા સંકટ વખતે જ ઊભી થાય છે. આ તો રોજના સાવ નાના નાના નિર્ણયોમાંથી શરૂ થયેલું એક વિચારચક્ર છે જે ધીમે ધીમે એક પાકી આદત બની જાય છે. એકદમ સાચી વાત છે. આદત બની જાય છે. શરૂઆતમાં કદાચ કોઈ એક મોટા કરિયરના નિર્ણય માટે વધારે વિચારવામાં આવે, જે સ્વાભાવિક છે. પણ પછી ધીમે ધીમે કયા કપડાં પહેરવા, કોઈને મેસેજમાં શું જવાબ આપવો અથવા પાર્ટીમાં જવું કે નહીં જેવી સાવ સામાન્ય બાબતો પર પણ મગજ 100 જેટલા સવાલો ઊભા કરવા લાગે છે. હા, જેમ કે જો હું ખોટો સાબિત થયો તો શું થશે? બિલકુલ. જો મારો આ નાનકડો નિર્ણય નિષ્ફળ ગયો તો લોકો મારા વિશે શું ધારણા બાંધશે? આ બધા પ્રશ્નો મગજમાં એક એવું જાળું બનાવી દે છે જેમાં માણસ પોતે જ ફસાઈ જાય છે. આની પાછળનું ઉત્ક્રાંતિનું વિજ્ઞાન અને મગજની રચના સમજવા જેવી છે. આપણું મગજ આ રીતે કેમ વર્તે છે? કારણ કે મગજની પ્રાથમિક રચના આપણી સુરક્ષા માટે થયેલી છે, આપણી ખુશી માટે નહીં. રસપ્રદ. સુરક્ષા માટે? હા. હજારો વર્ષો પહેલાં જ્યારે આપણે જંગલમાં રહેતા હતા ત્યારે ઝાડીઓમાં થતો નાનકડો અવાજ પણ કોઈ હિંસક પ્રાણીનો હોઈ શકે તેવો ડર રાખવો જરૂરી હતો. જે મગજ વધુ પડતું વિચારતું હતું તે જ જીવિત રહેતું હતું. બરાબર. એટલે સર્વાઇવલ મિકેનિઝમ હતું. બિલકુલ. આજે આપણી આસપાસ જંગલી પ્રાણીઓ નથી, પણ મગજની એ જ જૂની સિસ્ટમ હજુ સક્રિય છે. તે હંમેશા જોખમોથી ડરે છે અને સુરક્ષા શોધે છે. તેથી જ્યારે પણ આપણે કોઈ નવું કામ કરવા જઈએ છીએ ત્યારે મગજ તરત જ સંભવિત ખતરાઓનું એક મોટું લિસ્ટ બનાવવાનું શરૂ કરી દે છે. તે આપણને નિષ્ફળતાના ડરથી બચાવવા માંગે છે અને તેથી જ તે આપણને કોઈ પણ નવું પગલું ભરતા અટકાવવાનો પૂરો પ્રયાસ કરે છે.
અને મને લાગે છે કે આ સુરક્ષાની ભાવના જ આગળ જતા ડિસિઝન પેરાલિસિસ એટલે કે નિર્ણય લેવાની અક્ષમતામાં પરિણમે છે. એકદમ સાચું. ખાસ કરીને જ્યારે કોઈ નવો અને અંગત પ્રોજેક્ટ શરૂ કરવાની વાત આવે છે ત્યારે આ સ્થિતિ બહુ જ સામાન્ય બની જાય છે. હંમેશા એક પરફેક્ટ સમય અને પરફેક્ટ યોજનાની રાહ જોયા કરે છે. હા, પરફેક્શનિઝમનો રોગ. બિલકુલ. એવી માન્યતા ઊભી થાય છે કે જ્યાં સુધી બધી જ માહિતી ન મળી જાય, બધું જ અનુકૂળ ન થઈ જાય, ત્યાં સુધી શરૂઆત ન કરવી જોઈએ. પણ વાસ્તવિકતા તો એ જ છે કે આ દુનિયામાં પરફેક્ટ જેવું કંઈ હોતું જ નથી. જે લોકો ખરેખર કંઈક મોટું સર્જન કરે છે કે આગળ વધે છે, તે લોકો ભૂલો સાથે જ આગળ વધે છે. તે લોકો અપૂર્ણતા અને અધૂરી માહિતી સાથે જ શરૂઆત કરવાની હિંમત દાખવે છે. આ પરફેક્શનનો ભ્રમ એ ઓવરથિંકિંગનું સૌથી મોટું અને છુપું હથિયાર છે. મગજ પરફેક્શનના બહાના હેઠળ વાસ્તવમાં કામને ટાળી રહ્યું હોય છે. અને આ સતત ટાળવાની અને વિચારવાની પ્રક્રિયાની સૌથી મોટી નકારાત્મક અસર આપણી શારીરિક અને માનસિક ઊર્જા પર પડે છે. ઓશોના વિચારોમાં આ બાબતને બહુ જ ઊંડાણથી વર્ણવવામાં આવી છે કે કેવી રીતે મગજ વાસ્તવિકતાથી દૂર જઈને પોતાની જ એક અલગ દુનિયા ઊભી કરી લે છે, જ્યાં માત્ર સમસ્યાઓ જ હોય છે. હા, અને આ ઊર્જાવાળી વાતને સમજવા માટે મને એક બહુ જ રસપ્રદ ઉદાહરણ યાદ આવે છે. કલ્પના કરીએ કે આખો દિવસ પથારીમાં કે સોફા પર બેઠા રહ્યા હોય, શારીરિક રીતે કોઈ જ ભારે કામ ન કર્યું હોય, 1 પણ કિલોમીટર ચાલ્યા ન હોય, છતાં સાંજ પડે એટલે ભયંકર થાકનો અનુભવ થાય છે. બિલકુલ, આવું ઘણા લોકો સાથે થાય છે. શા માટે આવું થાય છે? કારણ કે વાસ્તવિકતામાં આપણે કોઈ પહાડ ચડ્યા નથી હોતા, પણ આપણા મગજે આખો દિવસ બેઠા બેઠા ભવિષ્યની ચિંતાઓ અને ભૂતકાળના પસ્તાવાના 100 કાલ્પનિક પહાડો ચડી લીધા હોય છે. કાલ્પનિક પહાડો. બહુ જ સરસ રીતે મૂકી આ વાત. હા, કોઈ શારીરિક કામ કર્યા વિના જ સંપૂર્ણ માનસિક અને શારીરિક ઊર્જા આ કાલ્પનિક ચિંતાઓમાં ખલાસ થઈ જાય છે. મગજ એટલું થાકી જાય છે કે વાસ્તવિક જીવનનું કોઈ નાનું કામ કરવાનું આવે તો પણ ચીડિયાપણું આવી જાય છે. આ કાલ્પનિક પહાડો સર્જવા પાછળનું મુખ્ય કારણ એ છે કે મગજ ઘણીવાર એક અત્યંત કાબિલ કાલ્પનિક વાર્તાકાર બની જાય છે. તે એવી ડરાવણી અને નકારાત્મક વાર્તાઓ ઘડે છે જેનું વાસ્તવિકતામાં કોઈ જ અસ્તિત્વ હોતું નથી. હા, મગજ જાણે ફિલ્મો જ બનાવતું હોય છે. એકદમ. તે ટ્રેજેડી અને સસ્પેન્સના પ્લોટ લખવામાં માહેર થઈ જાય છે. અને સૌથી મોટી ભૂલ ત્યાં થાય છે જ્યારે આપણે એ વાર્તાઓને સંપૂર્ણ સત્ય માની બેસીએ છીએ. આપણને લાગે છે કે મગજમાં આવતો દરેક વિચાર એ એક હકીકત છે. બરાબર. તેથી આ ઝાડમાંથી બહાર આવવાનું સૌથી પહેલું અને પાયાનું પગલું એ છે કે મગજમાં આવતા દરેક વિચાર સાથે પોતાની જાતને જોડવાનું બંધ કરવું. વિચારો એ માત્ર પસાર થતા વાદળો જેવા છે, તે આપનું અસ્તિત્વ નથી. જ્યારે પણ કોઈ નકારાત્મક વિચાર આવે ત્યારે માત્ર એક સાક્ષી બનીને તેને જોવો જોઈએ અને મગજને પૂછવું જોઈએ કે શું આ કોઈ નક્કર હકીકત છે કે માત્ર એક જૂનો ડર ફરીથી વાર્તા કહી રહ્યો છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે અને આ વાત કદાચ ઓવરથિંકિંગથી પીડાતા દરેક વ્યક્તિ માટે એક નવો દૃષ્ટિકોણ આપી શકે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓવરથિંકિંગનો ઇલાજ એ છે કે શાંત બેસીને વિચારવાનું ઓછું કરવાનો પ્રયાસ કરવો. પણ વાસ્તવમાં તેનો સાચો ઇલાજ વિચારવાનું ઓછું કરવું એ છે જ નહીં. તેનો એકમાત્ર નક્કર ઇલાજ એક્શન એટલે કે કાર્ય વધારવું છે. જ્યારે મગજ વિચારોના ચક્રવાતમાં ફસાયેલું હોય ત્યારે તેને તોડવા માટે બહારની દુનિયામાં કોઈ વાસ્તવિક પગલું ભરવું જ પડે છે. અને ખાસ કરીને જ્યારે આપણે અંગત પ્રોજેક્ટ્સની વાત કરીએ છીએ ત્યારે આ એક્શન લેવાની વાત બહુ જ નિર્ણાયક બની જાય છે. કારણ કે નોકરી કે ઓફિસના કામમાં તો કોઈ બોસ હોય છે જે ડેડલાઇન આપે છે, એટલે કામ પૂરું કરવું જ પડે છે. હા, ત્યાં તો ઓપ્શન જ નથી હોતો. બિલકુલ. પણ જ્યારે પોતાનો કોઈ નવો બિઝનેસ શરૂ કરવો હોય, કોઈ નવું કૌશલ્ય શીખવું હોય કે પછી કોઈ પુસ્તક લખવું હોય, ત્યારે કોઈ ડેડલાઇન નથી હોતી. ત્યાં મગજને ઓવરથિંકિંગ કરવા માટે ખુલ્લું મેદાન મળી જાય છે. આ પરિસ્થિતિમાં જ્યારે પણ મગજ બહુ વધારે પડતું વિચારવાનું શરૂ કરે ત્યારે તેને તોડવા માટે કોઈ મોટો નિર્ણય લેવાની જરૂર નથી. માત્ર એક સ્મોલ એક્શન એટલે કે એક સાવ નાનું પગલું ભરવાનું હોય છે. આપણે આના થોડા સ્પેસિફિક ઉદાહરણો આપી શકીએ કારણ કે ઘણા લોકોને આ અંગત પ્રોજેક્ટ્સમાં બહુ તકલીફ પડતી હોય છે. ચોક્કસ. આ નાના પગલાંના કેટલાક બહુ જ વ્યવહારિક ઉદાહરણો જોઈએ. ધારો કે કોઈ વ્યક્તિને પોતાનો એક નવો બિઝનેસ શરૂ કરવો છે.
હવે મગજ તરત જ 100 પ્રશ્નો ઊભા કરશે. અત્યારે અર્થતંત્ર બરાબર નથી, મારી પાસે પૂરતું ફંડ નથી, જો હું નિષ્ફળ જઈશ તો મારા પરિવારનું શું થશે? આ બધા પ્રશ્નો પેરાલિસિસ લાવી દેશે. આમાંથી બહાર આવવા માટે એવું નથી વિચારવાનું કે આવતીકાલે જ ઓફિસ ભાડે રાખી લેવી. ના, એક્શન સાવ નાનું હોવું જોઈએ. માત્ર 5 મિનિટ કાઢીને કમ્પ્યુટર પર બેસવું અને બિઝનેસનું એક નામ નક્કી કરીને કાગળ પર લખી લેવું. અથવા કોઈ એક સપ્લાયરનો નંબર શોધીને માત્ર એક ઈમેલ ડ્રાફ્ટ કરી દેવો. ભલે સેન્ડ ન કરો, પણ ડ્રાફ્ટ કરી દેવો. હા, એટલે એક્શન લેવાઈ ગયું. બિલકુલ. જો કોઈને પુસ્તક લખવું હોય અને આખું પુસ્તક કેવી રીતે લખાશે તેનો ડર લાગતો હોય તો માત્ર એક વર્ડ ડોક્યુમેન્ટ ખોલીને તેનું ટાઇટલ અને એક જ ફકરો લખી લેવો. આ નાના પગલાં મગજને એવો સંદેશ આપે છે કે આપણે માત્ર વિચારી નથી રહ્યા, આપણે ગતિમાં છીએ. અને આ ગતિ જ પેરાલિસિસને તોડે છે. બરાબર. અને આ ગતિ બહુ જ મહત્વની છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક બહુ જ શક્તિશાળી નિયમનો ઉપયોગ કરી શકાય છે, જેને 5 મિનિટ રૂલ કહે છે. એટલે કે 5 મિનિટનો નિયમ. આ નિયમ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ જ સચોટ છે. આ નિયમ કેવી રીતે કામ કરે છે? જ્યારે પણ મગજ કોઈ એક કામ અંગે ખરાબ રીતે અટવાઈ જાય અને આગળનો રસ્તો ન સૂજે, ત્યારે પોતાને એક કડક સમયમર્યાદા આપવી. સ્પષ્ટપણે એવું નક્કી કરવું કે આ પ્રોજેક્ટ કે આ સમસ્યા પર માત્ર અને માત્ર આગામી 5 મિનિટ માટે જ કોઈ એક્શન લઈશ. ઓકે, માત્ર 5 જ મિનિટ? હા, મગજ મોટા કામથી ડરે છે, પણ 5 મિનિટના નાના કામથી તે ડરતું નથી. એકવારે 5 મિનિટ માટે કામ શરૂ થઈ જાય પછી મોટાભાગના કિસ્સાઓમાં એવું બને છે કે વ્યક્તિ 1 કલાક સુધી એ કામ કરતો રહે છે. કારણ કે સૌથી અઘરું કામ શરૂઆત કરવાનું જ હોય છે. સાચી વાત છે. શરૂઆત થઈ જાય પછી ફ્લો બની જાય છે. બિલકુલ. આ નિયમ મગજની અનંત વિચારધારા પર બ્રેક લગાવવાનું કામ કરે છે. આત્મવિશ્વાસ ક્યારેય ખાલી બેસીને લાંબા સમય સુધી વિચારવાથી પેદા થતો નથી. તે માત્ર ને માત્ર કામ કરવાથી, વાસ્તવિક દુનિયામાં એક્શન લેવાથી જ પેદા થાય છે. આ અનંત ચક્રને રોકવાની વાત આવે એટલે તરત જ સમયનો ખ્યાલ આવે છે. કારણ કે આ બધું વધારે પડતું વિચારવાનું જે ચાલી રહ્યું છે તે ક્યારેય અત્યારની ક્ષણ વિશે હોતું જ નથી. ઓવરથિંકિંગ હંમેશા સમયની 2 જ દિશાઓમાં દોડતું હોય છે. કાં તો ભૂતકાળના કોઈ પછતાવામાં મગજ અટવાયેલું હોય છે કે મારે એ સમયે આમ નહોતું બોલવું જોઈતું, અથવા તો ભવિષ્યની ચિંતામાં હોય છે કે આવતા મહિને જ્યારે પ્રેઝન્ટેશન હશે ત્યારે શું થશે. આ જે ભવિષ્યનો ડર છે તેને એન્ટિસિપેટરી સ્ટ્રેસ એટલે કે ભવિષ્યમાં આવનારી કાલ્પનિક મુસીબતોનો વર્તમાનમાં અનુભવાતો તણાવ કહેવાય છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. જો સમસ્યા ભવિષ્ય કે ભૂતકાળમાં ભટકવામાં રહેલી છે તો પછી મગજને વર્તમાનમાં કેવી રીતે પાછું લાવવું? કારણ કે માત્ર વર્તમાન જ એક એવી જગ્યા છે જ્યાં મગજનો આ બિનજરૂરી ઘોંઘાટ શાંત થઈ શકે છે. બરાબર છે. ઓશોના સમગ્ર દર્શનનો પાયો આ અત્યારની ક્ષણ છે. વર્તમાનમાં રહેવું એ સાંભળવામાં જેટલું સરળ લાગે છે, વાસ્તવિક જીવનમાં તેનો અભ્યાસ એટલો જ મુશ્કેલ છે. ખાસ કરીને એવા લોકો માટે જેમનું મગજ વર્ષોથી ભવિષ્યમાં જીવવા ટેવાયેલું છે. અને જે લોકો માટે વર્તમાનમાં રહેવાનો આ અભ્યાસ બિલકુલ નવો છે, શીખાવું છે, તેમના માટે રોજિંદા જીવનમાં અમલ કરી શકાય તેવા કેટલાક બહુ જ સરળ અને પ્રેક્ટિકલ રસ્તાઓ છે. ચોક્કસ, આપણે એ શેર કરવા જોઈએ. હા, જ્યારે પણ એવું લાગે કે વિચારોનું વાવાઝોડું શરૂ થઈ ગયું છે અને મગજ ભવિષ્યની કોઈ અદૃશ્ય ચિંતાઓમાં દોડી રહ્યું છે, ત્યારે સૌથી પહેલું કામ ઊંડા શ્વાસ લેવાનું કરવું જોઈએ. શ્વાસ એ શરીર સાથે જોડાયેલો છે અને શરીર હંમેશા વર્તમાનમાં જ હોય છે. એટલે શ્વાસ પર ધ્યાન આપવું એ વર્તમાનમાં પાછા આવવાનું સૌથી મોટું એન્કર છે. બહુ જ સચોટ ઉપાય છે આ. બીજો એક બહુ જ પ્રચલિત અભ્યાસ છે જેને ગ્રાઉન્ડિંગ કહે છે. એટલે કે પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને આસપાસની વાસ્તવિકતા સાથે જોડાવું. નવા લોકો આ સરળતાથી કરી શકે છે. આસપાસની 5 વસ્તુઓ કે જેના રંગ સ્પષ્ટ જોઈ શકાય છે તેનું નામ મનમાં લેવું. 4 એવી વસ્તુઓ જેને સ્પર્શ કરી શકાય છે તેનો અનુભવ કરવો. દાખલા તરીકે ખુરશી પર બેઠા હોઈએ તો પીઠ પર પડતા દબાણને મહેસૂસ કરવું. બિલકુલ. અને આમાં ત્રીજી સૌથી અસરકારક રીત એ છે કે જે પણ કામ અત્યારે હાથમાં છે, પછી ભલે તે ગમે તેટલું સામાન્ય કે નાનું કેમ ન હોય, તેમાં સંપૂર્ણપણે ડૂબી જવું. ધારો કે રસોડામાં માત્ર વાસણ સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે અથવા કમ્પ્યુટર પર કોઈ સામાન્ય ઈમેલ ટાઈપ થઈ રહ્યો છે, તો પૂરું ધ્યાન એ પાણીના તાપમાન પર, સાબુના સ્પર્શ પર અથવા કીબોર્ડના બટન પર આંગળીઓ કેવી રીતે ફરે છે
તેના પર હોવું જોઈએ. આ કોઈ મોટી મેડિટેશન શિબિરમાં જવાની વાત નથી. આ રોજિંદા જીવનની જાગૃતતા છે. એકદમ સાચું. આ નાની નાની પ્રેક્ટિસ મગજને સતત એવો સંદેશ આપે છે કે હું સુરક્ષિત છું, અત્યારે બધું બરાબર છે અને ભવિષ્યનો એ વાઘ હજુ અહીં આવ્યો નથી. આપણે એ મૂળભૂત વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે માણસ પોતે મગજનો માલિક છે. મગજ એ માણસનું માલિક નથી. તેને ક્યાં ધ્યાન આપવું તેની સૂચના આપણે આપવાની છે. અને આ જાગૃતતાની સાથે સાથે શારીરિક હલનચલન પણ આ આખી પ્રક્રિયામાં બહુ મોટો ભાગ ભજવે છે. એ અનુભવ તો બહુ સામાન્ય છે કે જ્યારે શરીર એકદમ નિષ્ક્રિય અને સ્થિર હોય છે, જેમ કે લાંબા સમય સુધી સોફા પર પડ્યા હોઈએ કે વીકેન્ડમાં આખો દિવસ પથારીમાં સૂતા હોઈએ, ત્યારે મગજ સૌથી વધુ ઝડપથી દોડે છે અને નકારાત્મક વિચારો લાવે છે. હા, શરીર અને મગજ વચ્ચેનું આ કનેક્શન સમજવું બહુ જરૂરી છે. જ્યારે શરીરને કોઈ શ્રમ નથી પડતો, ત્યારે બધી જ વધારાની ઊર્જા સીધી મગજ તરફ વળી જાય છે. એટલે મગજ ઓવરડ્રાઈવમાં જતું રહે છે. બિલકુલ. એ જ રીતે જે રીતે બંધ બોટલમાં ગેસ ભરાતો જાય. જ્યારે શરીર કામ નથી કરતું, ત્યારે એ ઊર્જા ઓવરથિંકિંગ અને ચિંતાના રૂપમાં બહાર આવવાનો રસ્તો શોધે છે. આનો એક બહુ જ સીધો અને વ્યવહારિક ઉપાય છે શરીરને શ્રમ આપવું. જ્યારે પણ એવું લાગે કે વિચારો કાબૂની બહાર જઈ રહ્યા છે અને કોઈ જ રસ્તો નથી સૂચતો, ત્યારે તરત જ ઊભા થઈને કોઈ શારીરિક પ્રવૃત્તિ શરૂ કરી દેવી જોઈએ. દોડવા જવું, થોડા પુશઅપ્સ કરવા અથવા ખુલ્લી હવામાં ઝડપથી ચાલવા નીકળી જવું. આવું કરવાથી તરત જ ઊર્જાની દિશા બદલાઈ જાય છે. શારીરિક શ્રમ કરવાથી મગજને પોતાના કાલ્પનિક વાદળોમાંથી બહાર આવીને વાસ્તવિક સ્નાયુઓ અને શ્વાસ પર ધ્યાન આપવું જ પડે છે. અને આ ખરેખર એક જાદુ જેવું કામ કરે છે. હા, અડધા કલાક પહેલા રૂમમાં બેઠા બેઠા જે સમસ્યા એક વિશાળ પહાડ જેવી અને ક્યારેય ઉકેલી ન શકાય તેવી લાગતી હતી, થોડી શારીરિક કસરત કરીને પરસેવો પાડ્યા પછી તે જ સમસ્યા સાવ નાની અને ઉકેલી શકાય તેવી લાગવા માંડશે. વાસ્તવમાં સમસ્યા બદલાઈ નથી હોતી, પણ તેને જોવાનો મગજનો દૃષ્ટિકોણ અને ઊર્જાનું સ્તર બદલાઈ ગયું હોય છે. બરાબર. આ શારીરિક અને માનસિક તૈયારી પછી આ ચર્ચાના એક બહુ જ ઊંડા અને મહત્વના પાસા તરફ જઈએ. ડરનો સામનો કરવો. અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઓવરથિંકિંગ એ બીજું કંઈ નહીં પણ સંભવિત ખતરાઓ અને નિષ્ફળતાનો ડર જ છે. આ ડરથી ભાગવાને બદલે તેનો સામનો કરવા માટે એક બહુ જ અસરકારક પદ્ધતિ છે. ખરાબમાં ખરાબ શું થશે એ પરિસ્થિતિની કલ્પના કરવી અને તેને વિગતવાર કાગળ પર લખી લેવી. આ લખવાની ક્રિયા ખરેખર બહુ જ મહત્વની છે. મગજમાં જ્યારે ડર ફરતો હોય છે, ત્યારે તે ધુમ્મસ જેવો હોય છે, જે આકાર બદલતો રહે છે અને બહુ મોટો રાક્ષસ જેવો લાગે છે. હા, અદૃશ્ય ડર હંમેશા મોટો લાગે છે. બિલકુલ. પણ જ્યારે તેને કાગળ પર સ્પષ્ટ શબ્દોમાં ઉતારવામાં આવે છે, ત્યારે તેની તાકાત અડધી થઈ જાય છે. પોતાને શાંતિથી બેસીને પૂછવાનું છે કે જો આ નવો બિઝનેસ કે નવો નિર્ણય સંપૂર્ણપણે ખોટો પડ્યો, તો ખરાબમાં ખરાબ પરિસ્થિતિ શું ઊભી થશે? શું પૈસાનું નુકસાન થશે? શું લોકો હશે? અને પછીનો સવાલ એ પૂછવાનો છે કે શું હું એ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો શોધી શકીશ? અને આ પ્રશ્નોનો જવાબ મોટાભાગે હકારાત્મક જ હોય છે. 90% કિસ્સાઓમાં એ જ જાણવા મળે છે કે ડર જેટલો મોટો અને વિનાશક દેખાતો હતો, વાસ્તવમાં ખરાબ પરિસ્થિતિ એટલી ખરાબ હતી જ નહીં. માણસમાં બાઉન્સ બેક થવાની ગજબની ક્ષમતા હોય છે. હા, આપણે વિચારીએ એના કરતાં વધુ મજબૂત હોઈએ છીએ. બરાબર. આ બરાબર એવું છે કે અંધારામાં પડેલું એક નાનકડું દોરડું પણ બહુ મોટો અને ડરાવનો સાપ દેખાય છે. પણ જ્યારે તેના પર પ્રકાશ પાડવામાં આવે છે, ત્યારે તે એકદમ સામાન્ય દોરડું હોવાનું સમજાય છે. ડરને કાગળ પર લખવું એ પોતાના જ વિચારો પર પ્રકાશ પાડવા જેવું છે, જેનાથી ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. તો આ બધાનો અર્થ શું છે? ડરના મૂળને સમજ્યા, એક્શન લેવાનું મહત્વ પણ સ્પષ્ટ થયું અને વર્તમાનમાં રહેવાના વ્યવહારિક ઉપાયો પણ જોયા. પણ એક સવાલ હજુ રહે છે કે આ ઓવરથિંકિંગની ફેક્ટરીને કાયમ માટે બંધ કેવી રીતે કરી શકાય? એક બહુ જૂની અને સાચી કહેવત છે કે ખાલી મગજ એ શૈતાનનું કારખાનું છે. ઓશોના વિચારોમાં પણ આ જ વાત આવે છે કે ખાલી મગજ એ બિનજરૂરી વિચારોની સૌથી મોટી ફેક્ટરી છે. જ્યારે મગજ પાસે કોઈ રચનાત્મક કામ નથી હોતું, ત્યારે તે વિનાશક કામ શરૂ કરે છે. આ વાત બિલકુલ સચોટ છે.
અને તેથી જ માત્ર પોતાની જાતને કોઈ પણ રેન્ડમ કામમાં વ્યસ્ત રાખવી પૂરતી નથી. વ્યસ્તતા અને ઉદ્દેશ્ય વચ્ચે ઘણો મોટો તફાવત છે. જો આ બાબતને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે જે વ્યક્તિ પાસે જીવનમાં કોઈ મોટું લક્ષ્ય હોય છે, જેનું જીવન ઉદ્દેશ્યપૂર્ણ છે, તેને આસપાસની નાની નાની વાતો કે લોકોના અભિપ્રાયોની ચિંતા કરવાનો સમય જ નથી મળતો. બરાબર છે. જ્યારે સવારે ઉઠીને પથારીમાંથી બહાર આવવા માટે અને કંઈક અર્થપૂર્ણ કામ કરવા માટે કોઈ મોટું કારણ હોય છે, ત્યારે મગજ પોતાની મેળે જ ફાલતુ અને બિનજરૂરી વિચારોને ફિલ્ટર કરીને બહાર ફેંકી દે છે. મોટું લક્ષ્ય નાના ડરને ખાઈ જાય છે. ખરેખર લક્ષ્યની સ્પષ્ટતા એ ઓવરથિંકિંગની સૌથી મોટી દુશ્મન છે. ચાલો આજના આ સત્રના અંતિમ ચરણ તરફ આગળ વધીએ. અત્યાર સુધી જે પણ વિગતવાર ચર્ચા થઈ તેને જો દૈનિક જીવનમાં ઉતારવી હોય તો મુખ્યત્વે 3 મહત્વના વચનો પોતાની જાતને આપી શકાય. આ 3 વચનો સમગ્ર ચર્ચાનો અર્ક છે. પહેલું વચન, મગજમાં આવતા દરેક વિચાર પર આંધળો વિશ્વાસ ક્યારેય નહીં કરીએ. એ જાગૃતતા કેળવીશું કે વિચારો એ માત્ર મગજમાંથી પસાર થતા વિકલ્પો છે, તે કોઈ અંતિમ હકીકત કે આપણું ભવિષ્ય નથી. આપણે કઈ વાર્તા પર વિશ્વાસ કરવો તે પસંદ કરી શકીએ છીએ. અને બીજું વચન હું ઉમેરીશ કે સતત બેસીને વિચારવા કરતાં એક્શન એટલે કે કાર્ય પર વધુ ધ્યાન આપીશું. જ્યારે પણ મગજ પેરાલિસિસમાં ધકેલે ત્યારે 5 મિનિટનો નિયમ યાદ રાખીને તરત જ કોઈ નાનું પગલું ભરીશું. બિલકુલ. અને ત્રીજું વચન એ કે શક્ય તેટલું વર્તમાનમાં જીવવાની પ્રેક્ટિસ કરીશું. ભવિષ્યની અદૃશ્ય ચિંતાઓમાં અને ભૂતકાળના પછતાવામાં પોતાની કિંમતી ઊર્જા વેડફવા કરતાં આજની ક્ષણ અને આસપાસની વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ 3 વચનો સાથે એ પણ સ્વીકારવું પડશે કે દુનિયામાં નિર્ણય લેનાર જ હંમેશા જીતે છે. આ નિર્ણય લેવાની વાત બહુ જ પાવરફુલ છે. જો કોઈ નિર્ણય લેવામાં આવે અને તે ખોટો પડે તો પણ તે કંઈક નવું શીખવીને જીવનમાં એક ડગલું આગળ તો લઈ જ જશે. પણ જો માત્ર ડરના કારણે લોકો શું કહેશે તેના વિચારમાં કોઈ નિર્ણય જ લેવામાં ન આવે તો જીવન ત્યાંના ત્યાં જ અટવાઈ જશે. હા, શૂન્ય પર ઊભા રહીને કલ્પનાઓ કરવા કરતાં ખોટી દિશામાં ભરેલું એક ડગલું પણ વધુ મૂલ્યવાન છે. બિલકુલ. કારણ કે જ્યારે તમે ગતિમાં હો છો ત્યારે રસ્તો બદલી શકાય છે, પણ ઊભા રહેલા વાહનને કોઈ દિશા હોતી નથી. તો આ હતી આપણી આજની ઊંડાણપૂર્વકની ચર્ચા. એ સ્પષ્ટ છે કે મગજની આ વિચારવાની અદ્ભુત શક્તિ, જો તેને સાચું માર્ગદર્શન ન મળે અને તે કાબૂમાં ન રહે તો માણસને અંદરથી પાયમાલ કરી શકે છે. પરંતુ જો નાના નાના એક્શન લઈને, શારીરિક શ્રમ કરીને, જીવનમાં એક સ્પષ્ટ ઉદ્દેશ્ય રાખીને અને વર્તમાનમાં રહેવાની પ્રેક્ટિસ કરીને એને સાચી દિશા આપવામાં આવે તો આ જ જબરદસ્ત શક્તિ જીવનનું સૌથી મોટું અને રચનાત્મક હથિયાર બની શકે છે. એકદમ સાચું. હવે આજના સત્રનું સમાપન કરતા પહેલા એક એવો વિચાર છે જે આ બધી ચર્ચાના પાયામાંથી જ ઉદ્ભવે છે અને વિચારવા મજબૂર કરે છે. આખી ચર્ચામાં એ જોયું કે આપણું મગજ ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓ વિચારવામાં, નિષ્ફળતાના 100 કાલ્પનિક પહાડો ઊભા કરવામાં અને ડરાવણી વાર્તાઓ ઘડવામાં આટલું બધું માહિર છે. તે ભવિષ્યના એવા ખતરાઓ એટલી જીવંત રીતે જોઈ શકે છે જે હજુ અસ્તિત્વમાં જ નથી. તો જરા કલ્પના કરો કે જો મગજની એ જ અદ્ભુત રચનાત્મક શક્તિને, એ જ ભવિષ્યની કલ્પના કરવાની ક્ષમતાને સભાનપણે હકારાત્મક દિશામાં વાળી દેવામાં આવે તો? સતત ડર અને નિષ્ફળતાની વાર્તાઓ લખવાને બદલે જો એ જ જબરદસ્ત ઊર્જાનો ઉપયોગ ભવિષ્યના શ્રેષ્ઠ પરિણામો, અદ્ભુત સફળતા, સર્જન અને ખુશીઓની વાર્તાઓ લખવામાં કરવામાં આવે તો જીવનમાં કેવા જાદુઈ પરિણામો મળી શકે? ખરેખર બહુ ઊંડો વિચાર છે આ. જો ડર અને ચિંતાનું ઓવરથિંકિંગ આપણને વર્ષો સુધી એક જ જગ્યાએ રોકી શકે છે, તો સફળતા અને શક્યતાઓનું ડીપ થિંકિંગ આપણને ક્યાં સુધી પહોંચાડી શકે? આ પ્રશ્ન સાથે જ આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. આ વિચાર પર મનન ચોક્કસ કરજો. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારવાનું ઓછું કરો અને એક્શન લેવાનું શરૂ કરો.